નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા અને ખાતાકીય પરીક્ષાઓમાં ફેરફાર કરવા બાબત પંચાયત વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તલાટી કમ મંત્રીઓના પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષામાં પણ ફેરફાર કરાયો છે. રાજ્યના પંચાયત વિભાગે તલાટી કમ મંત્રીઓના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ બાબતે તેમજ ખાતાકીય પરીક્ષા મુદ્દે 1 મે 2025 મહત્વનો ઠરાવ જાહેર કર્યો છે. તે મુજબ 23/11/2019 થી 18/10/2022 સમયગાળા દરમિયાન પાત્રતા ધરાવતા તલાટી કમ મંત્રીને ખાતાકીય પરીક્ષા પાસ કરેથી મૂળ પાત્રતાની તારીખથી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાનું રહેશે. જેમાં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે તલાટી કમ મંત્રીએ બઢતી માટેની વિસ્તરણ અધિકારી, ખેતી, સરકાર, પંચાયતની નિમ્ન શ્રેણીની ખાતાકીય પરીક્ષા પાસ કરવાની રહેશે. દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ માટે તલાટી કમ મંત્રી જે તલાટી કમ મંત્રીને બઢતીના સવર્ગનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળ્યું છે પરંતુ બઢતી મળી નથી તેવા મંત્રી દ્વારા નાયબ ચીફનીસની ઉચ્ચ શ્રેણીની ખાતાકીય પરીક્ષા પાસ કરવાની રહેશે. તે ઉપરાંત તલાટી કમ મંત્રી સવર્ગના દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ માટે નાયબ ચીફનીસના ખાતાકીય પરીક્ષા નિયમોમાં સુધારો અમલમાં ન આવે ત્યાં સુધી જે તલાટી કમ મંત્રીઓએ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે હાલ અમલી વિસ્તરણ અધિકારી, ખેતી, સરકાર, પંચાયતની ખાતાકીય પરીક્ષા પાસ કરેલી હશે તેઓને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ માટે નાયબ ચીફનીસની ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.